તો વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં જશો? જય માતાજી ને જય દ્વારકાધીશ. તો આજે જવાનું છે મારા ફ્રેન્ડના ઘરે, કેમ કે લેપટોપમાં આવી ગયો તો વાયરસ. તો ફ્રેન્ડ કે હું કાઢી દઈશ, તો જવાનું છે એના ઘરે. તો જઈએ ચલો. તો પહેલાં જવાનું છે આપણે યાત્રિકભાઈ પાસે. તો ફટાફટ યાત્રિકભાઈ પાસે જઈએ. આ બધું શું છે? આ નવી નવી ગાડી ને ભાઈ, અરે કવર નાખાવા જેવું, ગાડીને કપડાં પહેરાવા જોઈએ ને. ઓહો, નવી ગાડીને કપડાં પહેરાવા જવા. ભાઈ હજી બીજી કાલે જ લીધી હો. હાલો હાલો તો હાલો. તો છે યાત્રિકભાઈ સીટ કવર નાખવાનું હતું ગાડીમાં, એટલે આવી ગયા સીટ કવર વાળા પાસે. તો ફટાફટ એ કામ બતાવી લઈ. તમે અહીંયા બધાય કેતી આવ્યા તમે ભણવામાં? કાલે 6 ગામ ન્યાણી નાખવાને ને તો આવ્યા ભેગા. અમારો કોલેજો બહાર હોસ્ટેલમાં હતો, પણ હવે આજે પધાર્યા છે ભાણવડમાં. જોઈએ પાણીપુરી ખાઈને ગામમાં નીકળ્યા હોય પછી એવો અવાજ હોય ને. પાણીપુરી ખાઈને ગામમાં નીકળે એ અવાજ હોય ને પછી. अरे कहना क्या चाहते हो? पानीपुरी खाते रहते कमजोरी हो जाएगा ना. जूनागढ़ आ गया रहने अभी. नहीं वो तो ठीक है, जूनागढ़ आ गया वो. મને કીએ ભાઈ કે રજા નથી ને આયા આવી ગયો કે ફોન કર્યો કે. હે હા ખા એટલે રજા દીધા કે નામ આવ્યો ને. હા અહીંયા આવીને ફોન કર્યો લઈ જાવ બસ સ્ટેન્ડ. ગંદે એમ તો દક્ષલો બધા ગોળીઓ પાવામાં છે હો ગંદો. બસ બરાબર છે ને ભાઈ દક્ષભાઈ? દક્ષભાઈ ચેક કરે છે ફાસ્ટ કિટ, ટૂલ કિટ ને બધું. कितना लीटर का है तेल? ये इसमें 11-12 आता है. 11-12 लीटर आ जाता है. બહુ ચેકિંગ કર્યું બરાબર છે ને બધું? એક્સપાયરી ડેટ ને બધું જોઈ લેજો. નવી ગાડી લીધી, એક્સપાયર થોડું છે એટલો તો લઈ આવ્યો. ના ના જવું પડે. એનો હું છે પાર્ટીનું આ બધું લ્યો. આપણી વાતથી ઓલી ગાડી ની દીધી હતી, કઈ ઓલી ગાડીની? લીવો ની દીધી હતી. હમણાં એક મોટો દાગીનો વેચી નાખી. હમણાં એક મોટો દાગીનો લઈ આવ્યા હતા વિનોદભાઈ ખંભાળી હતી, ખબર ને? કા ભાઈ કા ભાઈ કા ભાઈ કા ભાઈ કા આ જીવવા નહીં ગયો. લે આપણી પાસેથી પાર્ટી લેવાની, એની વારી હવે તો સારું હાલો ઈ કે. સીધા વયા જાય કા? હા જો જાય એ હવે નો દેખાય. 20 minutes later. તો સીટ કવર નાખીને આવ્યા અહીં ભૂતિયાભાઈના ઘરે કરણના. હવે કરણભાઈને થોડું કામ છે, આપણે તો કામ બતાવી દઈએ. શું કહે ભાઈ કરણ? આવતો અંદર ખુલ્લું જ છે ઈ કે. હાલો હાલો. હા અંદર તું અંદર. હા શું કહે છો ભાઈ? શું કહે હો? ગુડ મોર્નિંગ બ્રો. એમ ને બ્લોગ નહીં બનાવવાના ને મારું? ભાઈ આપણે હે ને જરાક લેપટોપમાં આવી ગયો વાયરસ, કાઢજો ને અમને સેટ. ડોક્ટર પાસે લઈ આવ્યો. હા ડૉક્ટર, હા ડૉક્ટર. આ કોપીરાઇટ મ્યુઝિક ચાલુ કર્યા, આને ગન ચક્કર. તો ભાઈ ડૉક્ટરને દઈ દીધું લેપટોપને, ડૉક્ટર કરે છે રિપેરિંગ આપણે કરણભાઈ. તો ચલો હવે જોઈએ શું કરે ભાઈ. ભાઈને પાછું ગીત વાગે એટલે મજા એવી આવી જાય ને કે આમ વાત જતી છે ને. તો થોડીક હતી તો આવી ગયા મોટા હસ્તીઓ, ને પછી આપણે કરી દીધી સબસિડી ચાલુ રમવાની, કેમ કે લેપટોપમાં થતું હતું વિન્ડો ડાઉનલોડ, લાગવાની હતી બહુ વાર. ના હોય હમણાં જ મારી. તો પછી અમે સબસિડી રમીને થાક્યા હતા, તો પછી જોવા માંડ્યા બ્લોગ અમે બધા આગલા. તો હજી 88% થયું છે, હજી કયું હાલે હવે વિન્ડો ડાઉનલોડ થાય છે. ખાવા દે આપણે હવે વાઈફો જામું જમવા. તો હવે જમીન પછી નિરાતે આવીએ તો પેલા હાલો જમી આવીએ. યાત્રિકભાઈ થઈ ગયા ભૂખા, હવે તો જમવા જઈએ. હવે તો જમીને પછી મળીએ. ચલો હવે બોલો સુબહ કેસરી. જય હિન્દ દોસ્તો. કલાકારો કદનો. 3 hours later. તો હવે જમીન સૂઈ ગયા હતા, અને હવે 4 વાગ્યાનું ઉઠીને આવ્યો હું હવે કલ્પેશભાઈની દુકાને દીપકભાઈની. તો દીપકભાઈને કલ્પેશભાઈ અંદર કામ કરે છે ને, બાકી યાત્રિકભાઈનો કાંઈ ફોન આવ્યો નથી હજી. ફોન આવે ત્યારે જાઉં આપણે. એનું લેપટોપ હજી ભૂતિયાભાઈના કરણના ઘરે જ છે, તો હવે પછી અહીં જવું છે.
તો અત્યારે તો આપણે આવ્યા છીએ કલ્પેશભાઈની દુકાને, તો હાલો અંદર જઈને તમને બતાવી બે ભાઈ શું કરે છે. લે તમે અહીંયા નીકળો, અમને 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 એમ કે ઓલા હસ્તી હસ્તી જશે ખાયા. કરો કામ કરો છોકરા, કામ કરો, વેલા વેલા હક પણ થઈ જાય. એ તો બરાબર હા કેમ આમ થઈ ગયા એકદમ પૂતળા ને જેવો કે કેવા માગો હો કઈ કેમને ઊભું રહેવું છે? જાઓ કામ કરો. રિયાલિટી કહેવાય યાર. જારો ભાંગી જાય તો ખર્ચો આવે તો મારા પાસે કે લઈ કે 500 રૂપિયા જારો ભાંગ્યો. ભાઈ હા પોપટ પાયરો એવી વાત સંભળાણી, પોપટ પાયરો એવી વાત સંભળાણી અમને. હે કાંઈ તો અમારો પોપટભાઈ તો કલ્પેશભાઈ ફૂલ તૈયારી કરી લીધી છે દુકાનની. માલ બનાવે છે, માલ બનાવી પછી ખાવાની દુકાન ઓપન કરે આપણે કલ્પેશભાઈ. બેઠા હતા લગી આપણે, બાકી દીપકભાઈ બાંધે બતાવું તમને. લોટ બાંધો, હા બાંધો બાંધો લોટ બાંધો. રવિવારની ફૂલ તૈયારી ચાલુ છે મિત્રો, આવી જાજો શક્તિરાજ ચાઇનીઝમાં. તો પેલા આમ તોડવાનું રેસીપી શીખવાડે મિત્રો, જોજો દીપકભાઈ ઠાકોર સીજો નામ નાખી દેવો. બરાબર હા. અટાણે આપણે એને ભટુરાનો લોટ બાંધીએ. કેનો લોટ? ભટુરાનો લોટ. અચ્છા હા બનાવો બનાવો અમે જોઈ. હવે કલ્પેશભાઈ આપણે થોડું કામ દીધું તો ભાઈ કામ પૂરું કરી નાખ્યું. કોથમરી થોડીક લેવાની છે તો બધું લેવાનું છે, બકાલું થોડુંક તો લેતા આવજો. ચલો તો હવે આપણે બકાલું થોડુંક લઈ આવ્યા. જાજુ તો નહોતું લેવાનું, થોડુંક લેવાનું હતું તો કલ્પેશભાઈને લઈ દે. કલ્પેશ આ કોઈ દી લેતા ના આવડે પણ આજ લઈ આવ્યા ખરી એમ બે ભાઈ. બાકી આપણા દીપકભાઈ હસ્તી સફાઈ સફાઈ હાલે. આવા સીન ના લેલા તું. અરે આ ઘરનો ધંધો કહેવાય, ધંધામાં કામ કરતા હોય એ હાલે. તમે આમ કરો યાર, આમ હાલે યાર. ये तो धोती खोल रहा है. દીપકભાઈ કહે કે આ તો કદ નહીં કે ધોતી ખોલે આપણી કે धंधा है भाई, धंधा तो करना पड़ता है. ધંધામાં કરવું પડે ભાઈ, બધું કરવું પડે. धंधा तो सब कुछ है भाई. હા તો પછી ટાઈમ થઈ ગયો તો દુકાન ખોલવાનો, એટલે કલ્પેશભાઈની દુકાન ફટાફટ ગોઠવવા માંડ્યા અમે બધાય. તો થોડીક હેલ્પ કરી દઈએ ચલો કલ્પેશભાઈને, પછી મળીએ. તો દીપકભાઈ તમે બહુ પહેલા હે ને વિડીયોમાં બહુ જોયો હે, કામ કરતા કોઈ દી નહીં જોયો હે, તમે બતાવી દીધા જ. આમાં વાંધો ના આવે ને, છોકરી વહેલી જડી ગઈ. હું આવા કામ કરતો હોય તો તમે લગ્ન કરવામાં હેલું પડે. હું ઉપાધિ નહીં કે મારે છોકરી વાળા એમ કે ને ઉપાધિ નહીં કે રાંધી નાખે, રામ મૂકી નાખે, કપડાં ધોવે કે નહીં તમને નથી ખબર, કોઈ ઘરે નથી ગયો જોવા. બાકી આ બધું તમે જોયું છે. આને શું કહેવાય ભાઈ? અને હરપોલિયા કહેવાય. હરપોલિયા કહેવાય. નૂડલ્સ કહેવાય, નૂડલ્સ. એ જાય છે બરાબર. ના ના અમારો ભાઈ સલામ કરો બધા હાલો. અચ્છા મોટા ભાઈ કેમ છો ભાઈ? સલામ કરો હાલો બધા. બસ 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 હાલો પતી ગયું. અટાણે અમારે અહીંયા અરે ભાઈ ભૂલ થઈ ગઈ, એમાં ઉથમો મોબાઈલ પકડાઈ ગયો હતો. શૂટિંગ કરતા આવડતું નથી. હવે મોટા ભાઈનો ફોન આવ્યો તો ભાઈ વાત કરે ને મોટા ભાઈ હારે, એ છે આર્મીમાં, તો અત્યારે આર્મીની ટ્રેનિંગમાં ગયા છે. આ બે થી મોટો છે એ ભાઈ, આ સૌથી ઝીણકો છે આપણો.
આપણા ચાલુ ઓન ડ્યુટી નોકરી પર લાગી ગયા હે ભાઈ. ઓર્ડર લખ્યા ભાઈ, ઓર્ડર કસ્ટમર આવ્યા ને એટલે નહીં આઈફોન લેવાની છે એમ ને લડી જ લેવાનું છે દીપકભાઈ આઈફોન લેવાનો આ હા લેવાનું થાય જ છે, બીજી વાત ન હોય ભલામાં. ઈ કે અમાર બી પાસે આઈફોન જોઈને ભાઈ ભાઈ છે કે મારે લેવો તો હવે હનો કર્યો હવે લે કર્યો સારું બીજું હું તો લઈ નાખો. તો હવે થઈ ગયા નવરા ને બેઠા અહીં બધા અને ભાઈ કરે છે ફોટો શું કે સોરી વિડીયો એડિટિંગ કરે છે. કોમેડી વિડીયો બનાવ્યો હતો તો એડિટિંગ હાલે છે તો કરે છે ભાઈ એડિટ કરી લઈએ. તમારે આ વિડીયો જોવો હોય તો ભાઈ કઈ આઈડીમાં આવશે આપણે? ડીપ લાઈફ સ્ટોરી. ડીપ લાઈફ સ્ટોરી આપણો યુટ્યુબ ચેનલ છે બીજી દીપકભાઈની, એમાં આવશે તો જોઈ નાખજો. અને હવે વ્લોગને પણ અહીંયા એન્ડ કરી દઈએ હવે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો નવા વિડીયોમાં કંઈક નવા જગ્યા પર મળીએ.